હે મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય મેડીમાં, જય દ્વારકાધીશ. હવે આપણે તૈયાર થઈ ગયા છીએ, હવે ટિફિન રેડી થાય છે, પછી જઈએ સાઈડ ઉપર. અને મિત્રો, આજથી કમસે કમ 10-12 દિવસ વિપુલ નહીં આવે, કેમ કે વિપુલના પપ્પા જતા રહ્યા છે એટલા માટે. તો આજેથી એક છોકરો લઈ જવાનો છે, તો આજે થોડુંક લેટ જશું, મોર્નિંગમાં જ જશું. પહેલાં થોડુંક લેટ, 15થી અડધો કલાક જેવું થોડું લેટ જશું, કેમ કે છોકરાનો પહેલો દિવસ છે એટલા માટે. તો ટિફિન થાય છે, હવે આપણે ચા પાણી કરી લઈએ, પછી જઈએ સાઈડ ઉપર. મિત્રો, આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. કાલે થોડું મેડિકલ ઇસ્યુ હતું, એટલે જેમ કેબલ જ્યાં હતો ત્યાં મૂકીને ઠેલો પેક કરીને નીકળી ગયા. કેબલ સરખો કરવા પણ નહીં રહ્યા, કારણ કે મેડિકલ ઇસ્યુથી વધારે કંઈ હોય નહીં, એટલે આ નીકળી ગયા હતા. તો હવે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. વિપુલ આજે નથી થોડા દિવસ, તો આજે કેબલ જ્યાંથી પડ્યો હતો ત્યાંથી જ હવે કામ ચાલુ કરીશું. આગળનો પટ્ટો આખો પતી ગયો હતો છેક આટલા સુધી. હવે અહીંયાથી આ કેબલ ચાલુ કરીશું સીધો, પછી ત્યાંથી હોલ પાડીને અંદર છે અને બીજા 1-2 રૂમ છે. એટલે હવે કામ ચાલુ કરીએ. પ્લાન તૈયાર છે, થોડા હથિયાર તૈયાર છે, કામ ચાલુ કરીએ. અહીંયાથી મિત્રો આપણે ચાલુ કર્યું હતું કેબલ મારવાનું. અહીંયા થઈને અંદર થઈ, અહીંયાથી અંદર ગયું છું. ત્યાં આવી રહ્યો કેબલ, ત્યાં લૂપ કરીને અહીંયા આવ્યો. હવે અહીંયા કેબલ પતી ગયો છે. હવે અહીંથી નવો કેબલ માપીને કાપશું. અને અહીંયા થઈને એક લૂપ અહીંયા છે, એક લૂપ અંદર છે, પછી અંદર એક ઓપરેશન થિયેટર છે, એક ત્યાં છે, એક અહીંયા રૂમમાં છે અને એક અહીંયા છે. તો પહેલાં કેબલ માપ કરીને કાપી લઈએ. હવે મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈએ આરામથી, થોડી વાર આરામ કરીએ અને પછી કામ ચાલુ કરીએ. આપણે દોસ્તો જમીને થોડી વાર સૂઈ ગયા હતા, હવે સૂઈને ઉઠી ગયા છીએ. હવે કામ ચાલુ કરીએ. સવારે ચાલુ કર્યું હતું, તો આગળના જ્યાં ચાલુ કર્યું ત્યાંથી પાછળ વળાંક સુધી પહોંચી ગયા છીએ. હવે ત્યાંથી આગળ ચાલુ કરીએ. અહીંયાથી ચાલુ કર્યું હતું, ઉપર કરીને અહીંયાથી અંદર વળી ગયા હતા આપણો કેબલ લાલ ફાયરનો. ત્યાં અંદર એક લૂપ છે આવી રહી, ત્યાં અંદર થઈને અહીંયા બહાર આવી ગયા. બહાર થઈને અહીંયા થઈને આટલા સુધી પહોંચે છીએ. હવે સીધા ત્યાં, પછી પાછળ 1, 2 અને 3, પછી નવો કેબલ. હવે મિત્રો, આપણો ચાનો ટાઈમ થઈ ગયો છે, તો જઈએ ચા પીવા. ગરમી બહુ છે, જવાની ઈચ્છા નહીં થતી, પણ ચા તો જોવે જ, કેમ કે ચાના ટાઈમે ચા ના પીએ તો કામ ના થાય અને કંઈક ને કંઈક વાગી જાય. એના કરતાં ચા પી લઈએ. ગરમી હોય, ઠંડી હોય કે ચોમાસું હોય, ચા તો જોવે એટલે જોવે. આ ગુજરાતીઓની ઓળખાણ છે કે ચા તો જોવે. અને આજે જે કામ જે કર્યું છે એમાં સેક્શન ઓછી હતી, એટલે કામ બહુ સારું ખેંચાણું છે. હજુ વાગ્યા છે 5, તો પણ કામ બહુ સારું ખેંચાયું છે. તો ફટાફટ ચા પી આવીએ, પછી ચાલુ કરીએ. અને પાણી પતી ગયું છે. જો ત્યાં બાજુમાં પેટ્રોલ પંપ છે, પાણી હોય તો ત્યાંથી પાણી ભરી લઈએ અને પછી કરીએ. પાણી ના હોય તો ચા પીને આવીને થોડું કામ પતાવીને ઘરે. જો સામે એક્ઝેક્ટ કેટલી છે, આ પકોડીવાળો ઊભો, પકોડીવાળો ચા પીવા ઊભો. ત્યાં લારી લઈને એક ભાઈ ઊભા રહે છે, અને બાજુમાં પેટ્રોલ પંપ છે. આવી ગયો, ત્યાં જશું. કુલર ઠંડુ પાણી હશે તો જગ આપણો રેડી છે, ભરશું. નગર પછી આવીને થોડું કામ બાકી છે, પતાવીને ઘરે. હવે દોસ્તો, આજે જે ટાર્ગેટથી આવ્યા હતા આપણે કે આટલું પૂરું કરવાનું છે, બાકી હતું, એ તો પૂરું થઈ ગયું છે. હવે હાથ પગ મોઢું ધોયેલું છે, બેગ પેક કરી લીધી, હવે જઈએ ઘર. તો હું બતાવી દઉં આજે આપણે કેટલું કામ સવારથી કર્યું. સારું કર્યું. હજી તો કેટલા 6, 6:30 થયા છે, તો પણ કામ સારું ખેંચાયું. કારણ કે હવે ત્રીજો કેબલનું જે કામ છે એ માપવાનું છે, પછી ખેંચીને લાંબો કરીને કટિંગ કરીને પછી કરવાનું છે. તો એ બધું કરવા જશું એમાં જ 7:30, 8 વાગી જાય. તો એના કરતાં હવે કાલે થોડું લાંબુ ખેંચી લેશું. અત્યારે હું તમને બતાવું કેટલું કર્યું. આટલા સુધી આપણે કાલે હતું. એ પછી અહીંયા થઈને બહાર લૂપ લઈને સીધો કેબલ સીધો અહીંયા થઈને અહીંયા વળી ગયો. વળીને અહીંયા અંદર જતો રહ્યો. એ અંદર એક લૂપ છે આવી રહી, ત્યાંથી પાછો બહાર આવ્યો, ત્યાંથી પાછો સીધો અહીંયા પાછી એક લૂપ, પાછો સીધો અહીંયા લૂપ,
પાછું સીધો અહીંયાથી હોલ પાડીને અંદર થઈને અહીંયા એક લૂપ કરી છે. ઓપરેશન થિયેટર છે આ પૂરું આખું. અહીંયાથી લૂપ થઈને પાછું આમ થઈને આ બાજુ હોલ પાડીને એ અહીંયા હોલ પાડીને અહીંયા ત્યાં થઈને અહીંયા એક લૂપ કરી છે. અહીંયા થઈને હોલ પાડીને પાછળના ભાગમાં આ ભાગમાં અહીંયા પણ એક લૂપ હતી. અહીંયા થઈને અહીંયા હોલ પાડીને અહીંયા આ લાસ્ટ પૂરું. તો બેગ તૈયાર છે, ભાગીએ ઘર. ચલો હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે મમ્મી છે નહીં, મમ્મી ગઈ છે હિરવાંશી જોડે. મને લાગી છે ભૂખ, તો મમ્મીને કરું ફોન કે કેટલી વાર લાગશે, કેમ કે 6:30 થઈ ગયા છે અને ઘરમાં કંઈ પડ્યું હોય તો આપણે નાસ્તો કરીએ અને ટીવી ચાલુ કરીને ઘડીક સોંગ સાંભળીએ, ઘડીક ફ્રેશ થઈએ. હવે મિત્રો મમ્મી ઘરે આવી ગઈ છે, ચા બનાવી દીધી છે, તો આપણે ચા પી લઈએ. હવે મિત્રો આપણે નહીં લીધું છે, ગરમી બહુ હતી અને ત્યાં કામે ડ્રિલિંગનું ઉપર કરતા હોય એટલે નીચે બધું શેપટ ઉડે, તો ખણાઈ આવતી હતી એટલે નહીં લીધું છે ઠંડા પાણીએ મસ્ત. અને હવે જમવાનું થાય છે અને 3-4 દિવસથી સવારે વહેલા જઈએ છીએ. મોર્નિંગમાં કેટલા 6:30 તો ઘરે 6:30-7 વાગે તો ઘરેથી નીકળી જઈએ છીએ અને રાત્રે પણ 9, 9:30, 10 થઈ જતા હોય છે. આજે જ ખાલી વહેલા આવ્યા તો થાક પણ બહુ લાગ્યો છે. તો જો જમવાનું થાય છે ત્યાં સુધી આપણે થોડી વાર સૂઈ જઈએ. હવે મિત્રો મેં જમી લીધું છે અને આજે મિત્રો વહેલા ઘરે આવી ગયા. ઘરે હિરવાંશી પણ નથી તો વધારે વ્લોગ નથી બન્યો, કેમ કે સવારે અત્યારે તો વિપુલના પપ્પા જતા રહ્યા છે એટલે વિપુલ આવવાનો નથી. તો થોડા દિવસ તો હું એક સવારે મારે પણ થોડું લેટ થઈ ગયું આજે. પછી જે છોકરો આવવાનો હતો એને લેવા ગયો ઘરે, લઈને પછી ત્યાંથી નીકળ્યો એટલે પહોંચવામાં થોડું મોડું થઈ ગયું. પછી આખો દિવસ ત્યાં કામ કર્યું. પછી કામ કહેવું કે જે અડધો ભાગ હતો એ પૂરો કરી નાખ્યો, અડધા ઉપર 70-80% એ કામ પતી ગયું. પછી કેબલ માપીને પછી કાપવાનો હતો ડ્રમમાંથી કાઢીને, એ બહુ વાર લાગી એવી હતી એટલે પછી કે પતી ગયું હતું. તો મેં કીધું આજે જઈએ વહેલા, કાલે થોડું વધારે ખેંચી રહીશું. તો એ ઘરે આવી ગયા. ઘરે આવીને થોડી વાર ટીવી જોઈ, પછી ખાઈ પીને અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે વહેલા આજે સૂઈ જશું, કેમ કે હિરવાંશી છે નહીં અને બહુ દિવસથી વહેલા જાગીએ છીએ, મોડા સુધી કામ કરીએ છીએ. તો આજે ફટાફટ વ્લોગ એડિટ કરીને સૂઈ જઈએ. તો આપણે આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.